નમસ્કાર દર્શક મિત્રો. મહાગુજરાતના આંદોલને જેમને લોકનેતા બનાવ્યા, જાહેર જીવનમાં ખૂબ ઊંચા આસને બેસાડ્યા, લોક હૃદયમાં સ્થાન અપાવ્યું, એવા પ્રબોધભાઈ રાવળ એક ભાતીગળ વ્યક્તિત્વ હતું. પ્રબોધભાઈ રાવળ, હરિપ્રસાદ વ્યાસ અને હરિહર ખંભોળજા ની એ ત્રિપુટી છેક વિદ્યાર્થી નેતૃત્વથી લઈને છેક સુધી સાથે રહી મિત્રો તરીકે, એના કરતા પણ વિશેષ એકબીજાના બંધુઓ તરીકે જીવ્યા, એકબીજાના થઈને રહ્યા, એકબીજાના સુખ દુઃખમાં સાથે ઉભા રહ્યા. એવા પ્રબોધભાઈ અંતરમાં લાવા ધગધગતો હોય ત્યારે પણ દિમાગ ઠંડુ રાખીને એ નિર્ણયો લઈ શકતા. વકૃત્વ છતાં આત્મવિશ્વાસ, નાનામાં નાના કાર્યકર સાથે પણ લાગણીના સંબંધો અને લાગણીના તાંત્રને જોડાવાની એમની ક્ષમતા, રોજબરોજના વ્યવહારમાં બાંધછોડ જરૂરી લાગે તો જતું કરવાની ટેવ, ગમે તેવી વિપરીત મત ધરાવતી સ્થિતિમાં પણ વિનય અને વિવેક નહીં ખોવાની લાક્ષણિકતા અને કોઈકના માટે કશુંક કરી છૂટવાની ભાવના એ પ્રબોધભાઈની આગવી મૂડી હતી. પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ અને હરિહર ખંભોળજા, મેં અગાઉ ઉલ્લેખ કર્યો તેમ ગાઢ મિત્રતાના બંધને જોડાયેલ ત્રિપુટી. દરેકમાં પોતાની આગવી વિશિષ્ટતા હતી. જો હરિહર ખંભોળજા લોકલાગણીનું વાવાઝોડું સર્જી શકતા ઝંઝાવાતી વક્તા હતા, તો પ્રબોધ રાવળ પરિસ્થિતિ અનુસાર પોતાની વાણી વાપરીને ધારી અસર ઊભી કરી શકનાર એક સમર્થ વક્તા હતા. આ સંદર્ભે એક પ્રસંગ શ્રી હરિપ્રસાદ વ્યાસ યાદોને વાગોળતા દિવ્યાબેન રાવળ દ્વારા સંકલિત પુસ્તક ઉમદા વ્યક્તિત્વ પ્રબોધ રાવળમાં સંગ્રહિત લેખ મિત્ર જ નહીં ભાઈ શીર્ષક હેઠળ લખે છે. શ્રી હરિપ્રસાદભાઈ કહે છે કે આંદોલનનો એક પ્રસંગ યાદ કરવાનું મન થાય છે. મહાગુજરાત આંદોલન શરૂ થતાં જ આખા ગુજરાતમાં ગાંધી ટોપી નહીં નું જબરજસ્ત આંદોલન શરૂ થયું. કોઈ નેતા કે નાગરિક ગાંધી ટોપી પહેરે એટલે ગમે ત્યાં લોકો એને ઉછાળે. તારીખ 13મી ઓગસ્ટે સવારે 9 વાગે જૈન મર્ચન્ટ સોસાયટીના કોઈ બંગલામાં ઢેબરભાઈએ અમને ત્રણને મળવા આવવા વિનંતી કરી. ઢેબરભાઈ, બળવંતભાઈ, એસ.કે. પાટીલ, કે.કે. શાહ, બાબુભાઈ ચિનાઈ વગેરે સાથે ચર્ચા શરૂ થઈ. બાજુના ખંડમાં મોરારજીભાઈ આરામ કરતા હતા. અચાનક ઢેબરભાઈએ કહ્યું, બીજી વાતો પછી કરીએ, પણ લોકો ગાંધી ટોપી ઉછાળે એ તો ગાંધીજીનું અપમાન છે. આજે લોકો તમારી વાત સ્વીકારે છે ત્યારે તમે લોકોને ગાંધી ટોપીનું અપમાન ના થાય, ફરીથી ગાંધી ટોપીની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા અપીલ કરો, એવી દરખાસ્ત ઢેબરભાઈએ પ્રબોધભાઈ અને એમના મિત્રો સમક્ષ મૂકી. એમણે તરત જ એમની આ વાતમાં વજૂદ છે તેમ કહીને વાત સ્વીકારી. ત્યાં જ બળવંતભાઈ બોલી ઉઠ્યા કે આજે સાંજે તમારી જાહેર સભામાં જ તમે અપીલ કરો ને તેની શરૂઆત તમે 3 આગેવાનો મંચ પર જ ગાંધી ટોપી પહેરીને કરો તો કેવું? અમે તેમની વાત માન્ય રાખી. ત્યાં જ ઢેબરભાઈ, કે.કે. શાહ અને બાબુભાઈ ચિનાઈએ તેમની ટોપી માથેથી ઉતારીને અમને આપી. આજે તમે આ જ ટોપી પહેરીને મહાત્મા ગાંધીની પ્રતિષ્ઠાને ઝાંખી પાડવાના આ વ્યાપક ઉશ્કેરાટને શાંત પાડવાનું કાર્ય એ લોકશાહી સ્થાપનાનું મહત્વનું પગલું છે તેમ સમજીને આજે તમે પૂરી નિષ્ઠાપૂર્વક આ કાર્ય કરી શકો અને તમે આ કાર્ય કરી શકો તેમ છો. પ્રબોધભાઈ કહે છે, હરિપ્રસાદ વ્યાસ લખે છે કે અમે વાત સ્વીકારી. નક્કી કર્યા મુજબ હરિહર ખંભોળજા અને પ્રબોધભાઈએ તેમના સંબોધન દરમિયાન ગાંધી ટોપી સામેનો ઉશ્કેરાટ સમાવવાનું કાર્ય હતું અને વાતાવરણ તરફેણમાં આવે તે પછી મંચ ઉપર અમારે ત્રણેય ગાંધી ટોપી પહેરવી એમ નક્કી કરેલું. પહેલા ભાઈ હરિહર ખંભોળજાએ લાખોની મેદનીને સંબોધવાનું શરૂ કર્યું. ખંભોળજાનું વક્તવ્ય અભ્યાસપૂર્ણ ખરું જ, પરંતુ લોકોને જોતાં જ તેમનો મિજાજ પણ બદલાતો. પ્રવચન સામાન્ય રીતે તોફાની, ગમે તે વર્ગના લોકોને તીખાશ, મજાક ને ત્રાડથી ઉશ્કેરી શકે. અમારા આશ્ચર્ય વચ્ચે
ખંભોજાએ પ્રવચન કરતા 3% ટોપી ઉછાળીને લોકો તેમનો વિરોધ વ્યક્ત કરે તેમાં આ કોંગ્રેસી નેતાઓ શા માટે આટલા અકળાય છે એમ કહેતા જ લોકોએ તાળીઓના ગડગડાટથી એમની વાત વધાવી લીધી. જો કરવાનું હતું કંઈ એને કર્યું કંઈ. લોક લાગણી અને જનમેદની જોઈને દોરાઈ જતા, ઉશ્કેરાઈ જતા કેટલાક નેતાઓ આવી ભૂલ કરી બેસતા હોય છે. મેં પ્રબોધભાઈને કહ્યું, એટલે હરિપ્રસાદભાઈએ પ્રબોધભાઈને કહ્યું કે હવે તમારું કામ વધારે મુશ્કેલ બન્યું છે. પ્રબોધભાઈ સ્વસ્થ હતા. ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર સ્વર્ગસ્થ શ્રી કેપી શાહ સ્ટેજ ઉપર આવ્યા અને હરિપ્રસાદભાઈને બાજુએ બોલાવીને કહ્યું, પ્રબોધભાઈને કહો લોકો ખૂબ ઉશ્કેરાયા છે. ગાંધી ટોપીની વાત કરશો તો લોકો તમારા ઉપર જ હુમલો કરશે. માટે હવે ગાંધી ટોપીના પ્રતિષ્ઠાનની વાત આજે ના કરે. કેપીને મેં કાંઈ જ જવાબ ના આપ્યો, પણ પ્રબોધભાઈ પાસે બેસતા કહ્યું કે જે કાંઈ પરિણામ આવે તેની તૈયારી રાખીને તમે ગાંધી ટોપી વિશે અપીલ કરો જ. તે દિવસનું ભાઈ પ્રબોધભાઈનું ઉદ્બોધન ઐતિહાસિક બની રહ્યું. ગાંધી ટોપી સામે લોકોમાં જબરજસ્ત વિરોધ વંટોળ હતો જ. તેમાં ખંભોળજાએ લોકોને વધારે ઉશ્કેર્યા. હિંમતપૂર્વક દ્રઢતાથી પ્રબોધભાઈએ મહાત્મા ગાંધીએ બક્ષેલી ખાદીની ટોપી એ કોઈ કોંગ્રેસની નહીં, રાષ્ટ્રની પ્રતિષ્ઠા છે એ વાત સમજાવીને લોકોને અપીલ કરી કે આજથી જ આપણે સૌ ગાંધી ટોપીનું સ્વાગત કરીએ, વંદન કરીએ એમ જણાવ્યું. ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી ગાંધી ટોપીને પુનઃસ્થાપિત કરી. પછી હરિપ્રસાદ વ્યાસ, હરિહર ખંભોળજા અને પ્રબોધભાઈ રાવળ ત્રણેય સ્ટેજ પર ગાંધી ટોપી પહેરી અને ફરી પ્રસ્તુત થયા. ત્યારે લોકોએ તેમને તાળીઓના ગડગડાટથી ફરી વધાવ્યા. પ્રબોધભાઈની હિંમત, સંકલ્પ શક્તિ ને દ્રઢતાથી પોતાનો અભિપ્રાય લાખો લોકોની મેદનીને વિરોધ વંટોળ સામે રજૂ કરી લોકોને જીતી લે તેનું નામ નેતા. તે દિવસે પ્રબોધભાઈએ લોકોને તેમની અપેક્ષા મુજબના નેતાના દર્શન કરાવ્યા. તે તેમના જીવનની ઐતિહાસિક ઘટના હતી એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. પ્રવાહની સામે તરીને પણ કઈ રીતે આગળ વધવું એની જો કોઈ શીખ લેવાની હોય તો એ પ્રબોધભાઈના વ્યક્તિત્વમાંથી લઈ શકાય. પ્રબોધભાઈ આવું એક વ્યક્તિત્વ હતા. જ્યારે એ કડકાઈ વર્તવા ધારે ત્યારે કડક પણ થઈ શકતા, ઝંઝાવાતી વક્તવ્ય પણ આપી શકતા, ભલભલી જનમેદનીને ઉશ્કેરી અને મળદા પણ બેઠા થઈ જાય તે રીતે એમને સંબોધન કરી શકતા. અને જ્યારે ગાંધી ટોપીને પુનઃ પ્રસ્થાપિત કરવા માટેનું, એનું માન સન્માન પુનઃસ્થાપિત કરવા માટેની વાત આવે ત્યારે એ જ પ્રબોધભાઈ બિલકુલ સ્વસ્થતાપૂર્વક, તર્ક સાથે ગાંધી ટોપી એ કોઈ કોંગ્રેસની જાગીર નથી. ગાંધી ટોપી એ રાષ્ટ્રનું સન્માન છે, આઝાદીની લડતનું પ્રતીક છે, ગાંધીજીનું પ્રતીક છે અને એને સન્માન મળવું જ જોઈએ એમ તર્કબદ્ધ વાત કરી. અને થોડા સમય પહેલા જ હરિહર ખંભોળજાના ભાષણથી ઉશ્કેરાયેલ જન્મદિની જે ગાંધી ટોપીને ધુતકારવા માંગતી હતી, એનું અપમાનિત કરવા માંગતી હતી, તેને એમણે પોતાની તરફેણમાં કરી. એટલું જ નહીં, ત્યારબાદ એમના વક્તવ્ય પછી હરિપ્રસાદ વ્યાસ, પ્રબોધ રાવળ અને હરિહર ખંભોળજા ત્રણેય ગાંધી ટોપી પહેરીને સ્ટેજ પર પ્રસ્તુત થયા. ત્યારે લોકોએ એમને એટલા જ માન સન્માનથી વધાવી લીધા, પ્રેમથી, તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. ગાંધી ટોપીનું માન સન્માન આજે પુનઃસ્થાપિત થયું હતું. એ પ્રબોધભાઈની કુશળતાને કેમ ભૂલી શકાય? તો આપણે મા ગુજરાત આંદોલનના અને લોકજીવનના એક જાગૃત પ્રહરી અને ચાણક્ય બુદ્ધિ નેતા પ્રબોધભાઈ રાવળને યાદ કરીએ અને એમને સ્મરણાંજલિ અર્પીએ.